નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટોપિકની ચર્ચા એ કરવાના છે એ છે ધોરણ 11ને લઈને. ધોરણ 11ની અંદર આપણે શરૂઆત કરેલી છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ. વાત કરતા હતા આપણે પ્લાઝ્મા મેમ્બ્રેનની, કોષરસ સ્તરની. અને કોષરસ સ્તરની અંદર બે મોડલ એ આપણે જોઈ ગયા. ડેવસન અને ડેનિયલ દ્વારા આપવામાં આવેલ સેન્ડવિચ મોડલ, જ્યારે રોબર્ટસન દ્વારા આપવામાં આવેલ એકમ પટલ સંકલ્પના ધરાવતું મોડલ. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે ફ્લુઇડ મોઝેક મોડલ. પણ ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં ફરી વખત કહી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને આવા નીટ બેઝના જે વિડીયો છે એની નોટિફિકેશન એ તમને મળતી રહે. તો શરૂઆત કરીએ. જોઈએ કોષરસ સ્તરનું ત્રીજું મોડલ, અને છે ફ્લુઇડ મોઝેક મોડલ. શરૂઆત કરીએ. કોષરસ સ્તર અને કોષરસ સ્તરની અંદર આવેલું આ ત્રીજું મોડલ, જેને આપણે ફ્લુઇડ મોઝેક મોડલ તરીકે ઓળખી શકશું. ફ્લુઇડ મોઝેક મોડલ તરીકે આપણે એને ઓળખશું. ખાસ કરીને આ મોડલની રજૂઆત કરનાર બે વૈજ્ઞાનિક, જેને ઈસવીસન 1972ની અંદર આ મોડલની રજૂઆત કરી, અને બે વૈજ્ઞાનિક હતા વિદ્યાર્થી મિત્રો, સિંગર અને નિકોલસન. આ મોડલ જે સમજાવવામાં આવેલું છે એ બે વૈજ્ઞાનિકો દ્વારા, અને બે વૈજ્ઞાનિકો છે સિંગર અને નિકોલસન, જેને ઈસવીસન 1972માં આ મોડલ એ સમજાવ્યું હતું. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે સિંગર અને નિકોલસન, સિંગર અને નિકોલસન દ્વારા આ મોડલ એ સમજાવવામાં આવ્યું છે. કયા બે વૈજ્ઞાનિકો દ્વારા? તો કે સિંગર અને નિકોલસન. આ બે વૈજ્ઞાનિકો દ્વારા આ મોડલ એ સમજાવવામાં આવેલું છે ઈસવીસન 1972માં. આ મોડલ એ સમજાવવામાં આવ્યું હતું. અને આ મોડલ જે સૌથી વધારે સ્વીકૃત થયેલું છે, સ્વીકારવામાં આવેલું મોડલ છે. અત્યાર સુધીના જે આપણે બે મોડલ જોઈ ગયા એ સ્વીકૃત નહોતા, સર્વ સ્વીકાર્ય એ હતા નહીં. પણ સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલ આ મોડલ એ સ્વીકૃત છે, સ્વીકાર્ય છે, જેની ચર્ચા એ આપણે આગળ કરશું. ખાસ કરીને અહીંયા પણ સૌથી મહત્ત્વની બાબત એ જ હતી કે આ મોડલ પ્રમાણે કોષરસ સ્તર એ પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું બનેલું છે. ત્રણેય મોડલ એ જોવા જઈએ તો એક કોમન બાબત, એક સિમિલારિટી એ આપણે જોવા મળશે કે ત્રણેય મોડેલમાં એ જ બાબત દર્શાવવામાં આવેલી છે કે કોષરસ સ્તર એ પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું બનેલું છે. તો અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે આ મોડલ પ્રમાણે કોષરસ સ્તર
એ પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું બનેલું પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું બનેલું છે, જે દરેક મોડેલની અંદર આપણે ચર્ચા કરી કે હા દરેક મોડેલ પ્રમાણે એ જ બાબત એ દર્શાવવામાં આવેલી છે. અહીંયા આપણે બેનો અભ્યાસ કરશું, એક પ્રોટીનનો અને બીજું લિપિડનો. સૌથી પહેલી બાબત એ અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલી બાબત જોશું આપણે પ્રોટીન. સૌથી પહેલી બાબત જોશું આપણે પ્રોટીનની. ખાસ કરીને અહીંયા આપણે કહી શકશું કે જે પ્રોટીન આવેલા છે એ મોટા ભાગે ગોળાકાર હોય, અને ગોળાકાર હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન ને બનેલા હશે. તો સૌથી મહત્વની બાબત કે તે આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન છે. તે આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન છે. પોઈન્ટ ક્લિયર થઈ જવું જોઈએ કે આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન હશે એટલે મોટાભાગે ગોળાકાર હોય છે, અને એ જ બાબત સાચી છે. જ્યારે આપણે એકમ પટલ સંકલ્પના જોતા હતા, રોબર્ટસન દ્વારા આપવામાં આવેલું હતું, એને કીધું હતું કે બીટા તંતુમય હોય, પણ ખરેખર પ્રોટીન એ બીટા તંતુમય હોય જ નહીં. પ્રોટીન હંમેશા અહીંયા કોષરસ સ્તરની અંદર જે આવેલ હશે એ આલ્ફા ગ્લોબ્યુલર જ હશે, એટલે કે એ આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન છે. હવે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવશું કે તેમાં બે પ્રકારના પ્રોટીન એ આવેલા હશે. આ મોડેલની અંદર બે પ્રકારના પ્રોટીન એ આપણે જોઈ શકશું. એક પ્રોટીન જેને આપણે બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખી શકશું. એક પ્રોટીન જેને આપણે બહિર્ગત પ્રોટીન કહેશું, જ્યારે બીજું જે પ્રોટીન છે એ પ્રોટીનને આપણે અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખી શકશું. એક પ્રોટીન એ બહિર્ગત છે તો બીજું પ્રોટીન એ અંતર્ગત છે. મીન્સ અહીંયા એક ફ્લુઇડ મોઝેક મોડેલની અંદર જે પ્રોટીન છે એ બે પ્રકારના છે, બહિર્ગત અને અંતર્ગત. અહીંયા ખાસ કરીને બહિર્ગત કોને કહેવાય અને અંતર્ગત એ કોને કહેવાય એ બાબતને આપણે સમજીએ. અહીંયા ડિફરન્ટ ક્રિયા એ લઈએ, વચ્ચે એક પોઈન્ટ એ આપણે દર્શાવીએ અને એના દ્વારા સમજીએ કે આ તરફ જે આવેલ પ્રોટીન છે એ બહિર્ગત પ્રોટીન છે, જ્યારે આ તરફ આવેલ પ્રોટીન એ પ્રોટીન છે અંતર્ગત પ્રોટીન. બેમાં ડિફરન્સ શું છે, તફાવત એ શું છે તો એ જોઈએ. તફાવતની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલો તફાવત એ રહેશે કે જે બહિર્ગત પ્રોટીન છે એ બહારની તરફ આવેલ બહિર્ગત પ્રોટીન એ કઈ તરફ આવેલા હશે, કોષરસ સ્તરની જે રચના છે એમાં બહિર્ગત પ્રોટીન એ બહારની તરફ હશે, એટલે બહારની તરફ આવેલા પ્રોટીનને આપણે બહિર્ગત પ્રોટીન કહેશું. જ્યારે અહીંયા જોવા જઈએ તો આપણે દર્શાવશું કે અંદરની તરફ આવેલા જે પ્રોટીન છે એને આપણે અંતર્ગત પ્રોટીન કહેશું. બહારની તરફ હોય તો બહિર્ગત, જ્યારે અંદરની તરફ આવેલા હોય તો એને આપણે અંતર્ગત કહેશું. આ સૌથી પહેલો પોઈન્ટ છે જે ડિફરન્ટ ક્રિયા દર્શાવે છે, તફાવત એ દર્શાવે છે. પોઈન્ટ એટલો ક્લિયર થઈ જશે. હવે
જે બહારની તરફ આવેલ પ્રોટીન છે એનો જે ભાગ છે એ ફોસ્ફોલિપિડના માથાના ભાગ સાથે જોડાયેલ હશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે બીજો પોઈન્ટ આપણે જે લઈએ છીએ એ ખાસ કે આ પ્રોટીન એ લિપિડના માથાના ભાગ સાથે જોડાયેલ. આ જે પ્રોટીન હશે બહિર્ગત પ્રોટીન એ લિપિડના માથાના ભાગ સાથે જોડાયેલ હશે. જ્યારે આ તરફ જોવા જઈએ તો અહીંયા જે બીજો પોઈન્ટ આપણે દર્શાવશું એ હશે કે તેઓ લિપિડમાં અર્ધ ખૂપેલા કે સંપૂર્ણ ખૂપેલા હોય છે. આ લિપિડ તો ફક્ત માથાના ભાગ હેડનો જે ભાગ હશે એની સાથે જોડાયેલા હશે. જ્યારે આ જે પ્રોટીન છે એ પ્રોટીન એ લિપિડ સાથે કાં અર્ધ ખૂપેલા હશે કાં સંપૂર્ણ ખૂપેલા એ જોવા મળતા હશે. કાં અર્ધ રીતે ખૂપેલા હશે કાં એ સંપૂર્ણ રીતે ખૂપેલા જોવા મળતા હશે. આ બીજો તફાવત થયો. અને ત્રીજો તફાવત અહીંયા જોવા જઈએ તો ખાસ કરીને આપણે દર્શાવી શકશું કે તે શિથિલ ગોઠવણી એ ધરાવે છે. બહિર્ગત પ્રોટીન હશે એ શિથિલ ગોઠવણી ધરાવતા હશે, એટલે કે એટલા મજબૂત રીતે નહીં જોડાયેલા હોય. એની જે ગોઠવણી છે એ શિથિલ છે, સરળતાથી દૂર પણ થઈ શકે એવી ગોઠવણી એની જોવા મળતી હોય છે. જ્યારે અહીંયા જોવા જઈએ ત્રીજો પોઈન્ટ તો તે મજબૂત રીતે ગોઠવાયેલા. અહીંયા જે અંતર્ગત પ્રોટીન હશે એ અંતર્ગત પ્રોટીન એ મજબૂત રીતે ગોઠવાયેલા હશે. તો 3 પોઈન્ટ એવા છે જે દર્શાવે છે કે એમાં ડિફરન્ટ ક્રિયા એ જોવા મળતી હોય છે. 3 પોઈન્ટ કયા વિદ્યાર્થી મિત્રો? હું ફરીવાર રિપીટ કરું છું. બહારની તરફ આવેલા હશે તો એ કયા પ્રોટીન? તો કે બહિર્ગત પ્રોટીન. અંદર આવેલા હશે તો એ કયા? તો કે અંતર્ગત પ્રોટીન. હવે ખાસ કરીને લિપિડના માથાના ભાગ સાથે જોડાયેલા હોય તો એ કયા પ્રોટીન? તો કે બહિર્ગત પ્રોટીન. અને ખાસ કરીને અર્ધ ખૂપેલા કે સંપૂર્ણ ખૂપેલા હોય તો એ અંતર્ગત પ્રોટીન હશે. શિથિલ ગોઠવણી ધરાવે તો એ બહિર્ગત પ્રોટીન, જ્યારે મજબૂત રીતે જોડાયેલા હોય તો એ અંતર્ગત પ્રોટીન. એક સંપૂર્ણ ક્રિયાને આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા આપણે આકૃતિ દોરીએ કોષ રસ સ્તરની. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ખાસ. અહીં સુધીની ક્રિયામાં આપણે ખબર છે કે ખાસ કરીને આવી રીતના જોવા જઈએ તો આ લિપિડ હશે, જેમાં ઉપરનો ભાગ એ હેડનો છે, નીચેનો ભાગ એ ટેલનો છે. અહીંયા પણ એ જ બાબત એ આપણે દર્શાવી શકશું કે અહીંયા હેડ અને ટેલનો ભાગ એ જોવા મળતો હશે આવી રીતના. અને અહીંયા સૌથી મહત્ત્વની બાબત કે આ રીતના જે જોવા મળતો ભાગ છે, આ જે ભાગ એ આપણે જોઈએ છીએ, આ ભાગ એ પ્રોટીનનો છે. આ ભાગ એ પ્રોટીનનો છે. ફરી વખત અહીંયા આવી રીતના લિપિડ એ આવેલ હશે. અહીંયા પણ નીચેની તરફ પણ લિપિડ એ આવેલ હશે. ફરી વખત અહીંયા જોવા જઈએ તો અહીંયાનો જે ભાગ છે એ ફરી વખત આવી રીતના એ જોવા મળતો હશે. અને આ રીતના એ જોવા મળે તો અહીંયા આપણે કહી શકીએ કે આ પણ એક પ્રોટીન જ છે. પણ ફેર કેટલો છે એ હવે આપણે જોવાનો છે. ફેર એ કેટલો છે એ આપણે જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો
કે ખાસ કરીને અહીંયા આવેલ આ જે ભાગ છે જે આપણે જોઈએ છે, અહીંયા જોવા મળતો જે આ ભાગ છે, આ ભાગ એ પ્રોટીનનો છે અને અહીંયા જોવા મળતું આ જે પ્રોટીન છે એ પ્રોટીન છે બહિર્ગત પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહારની તરફ આવેલું પ્રોટીન એ કયું? તો કે બહિર્ગત પ્રોટીન. પહેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ જાય. બીજો પોઈન્ટ કે ખાસ કરીને જે બહિર્ગત પ્રોટીન હશે એ જે લિપિડનો હેડનો ભાગ છે, માથાનો ભાગ, એની સાથે બહિર્ગત પ્રોટીન એ જોડાયેલ હશે. આ બીજો પોઈન્ટ ક્લિયર. અને બહાર છે એટલે સરળતાથી દૂર થઈ શકે, એટલે કે એની ગોઠવણી શિથિલ છે. જ્યારે અંતર્ગત પ્રોટીનની વાત કરીએ તો અંતર્ગત પ્રોટીનમાં આ જે પ્રોટીન છે તમે જુઓ છો, જે સંપૂર્ણ લિપિડમાં નથી, એનો અડધો ભાગ લિપિડમાં છે, બરાબર, અને અડધો ભાગ એ બહાર છે. એટલે આને તમે કહી શકો કે ખાસ કરીને આ અર્ધ ખૂપેલા પ્રોટીન છે. આ પ્રોટીન એ કેવા છે? અર્ધ ખૂપેલા. જ્યારે એક પ્રોટીન તમે જોશો તો આ જે પ્રોટીન છે એ સંપૂર્ણ રીતે ખૂપેલું છે અંદરની તરફ. એટલે આને આપણે કહીશું કે આ સંપૂર્ણ ખૂપેલા પ્રોટીન છે, સંપૂર્ણ ખૂપેલા પ્રોટીન છે. તો અર્ધ ખૂપેલા કે સંપૂર્ણ ખૂપેલા જે પ્રોટીન હશે એ અંતર્ગત પ્રોટીન જ હશે. પોઈન્ટ તમારો ક્લિયર થઈ જશે. અને મજબૂત રીતે ખાસ કરીને લિપિડ સાથે જોડાયેલ હશે. તો અહીંયા તમારો પોઈન્ટ એટલું ક્લિયર હોવો જોઈએ કે આ જે બહારની તરફ દેખાય છે આ પ્રોટીન એ બહિર્ગત છે અને આ પ્રોટીન એ અંતર્ગત છે. ડિફરન્ટ એટલો જ છે. પોઈન્ટ ક્લિયર? તો આ જે સંપૂર્ણ વાત કરી ગયા આપણે એ પ્રોટીનની હતી, પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે પ્રોટીન એ આલ્ફા ગ્લોબ્યુલર સ્વરૂપે જ હોય. ક્લિયર? હવે ખાસ કરીને વાત કરીએ આપણે બીજા ભાગની. અને બીજો ભાગ જેને આપણે લિપિડ તરીકે ઓળખીએ છીએ અથવા એને ફોસ્ફોલિપિડ તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને ખાસ કરીને અહીંયા આપણે દર્શાવી શકશું કે જે ફોસ્ફોલિપિડ છે, ફોસ્ફોલિપિડના અણુ બે વિભાગ એ ધરાવે. ફોસ્ફોલિપિડના જે અણુઓ છે એ બે વિભાગ ધરાવે અને બે વિભાગ એ આપણે જાણીએ છીએ. એમાં સૌથી પહેલો વિભાગ એ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલો વિભાગ છે જલાનુરાગીનો. અને જલાનુરાગી ભાગ એ હંમેશા કયો હશે? શીર્ષ, જે પાણી પ્રત્યે આકર્ષણની ક્રિયા એ દર્શાવશે. અને એ ભાગ જેને આપણે શીર્ષ તરીકે ઓળખીએ છીએ, ખાસ કરીને આ ભાગ જેને આપણે શીર્ષનો ભાગ કહીએ. જ્યારે ખાસ કરીને જલ વિતરાગી બીજો ભાગ, જલ વિતરાગી ભાગ, જે ભાગ પૂંછડીનો હશે, મીન્સ કે આ ભાગ જેને આપણે પૂંછડી તરીકે ઓળખીએ છીએ. એક ભાગ જલાનુરાગી છે, બીજો ભાગ જલવિતરાગી છે. જલવિતરાગી જે પાણી પ્રત્યે અપાકર્ષણની ક્રિયા એ દર્શાવશે. અને એને અનુસરીને આપણે એટલું કહી શકીએ કે આ જે લિપિડનો સંપૂર્ણ ભાગ છે એ સંપૂર્ણ ભાગ એમ્ફીપેથિક તરીકે વર્તે છે. આપણે રોબર્ટસનની એકમ પટલ સંકલ્પનાની અંદર પણ જોઈ ગયા હતા કે આપણે કીધું હતું કે ફોસ્ફોલિપિડ એ એમ્ફીપેથિક છે. એમ્ફીપેથિક કોને કહેવાય? તો કે એમ્ફીપેથિક એને કહેવાય જેમાં એક ભાગ જલાનુરાગી હોય, બીજો ભાગ જલવિતરાગી હોય. એટલે કે અહીંયા પણ જે ફોસ્ફોલિપિડ છે એ એમ્ફીપેથિક તરીકે વર્તે છે. પણ અહીંયા એક બાબત એ નવીન છે અને એ જ બાબત
એ આપણા માટે સૌથી અગત્યની છે, જે સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલી છે. સિંગર અને નિકોલસન દ્વારા એવું દર્શાવવામાં આવ્યું કે અહીંયા આવેલ જે ફોસ્ફોલિપિડ છે એ સ્થાનાંતરણની ક્રિયા એ દર્શાવે છે. તેની ક્રિયા વિદ્યાર્થી મિત્રો તો કે સ્થાનાંતરણની ક્રિયા એ દર્શાવે છે. અને એમાં બે પ્રકારના સ્થાનાંતરણ એ જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે બે પ્રકારના સ્થાનાંતરણ એ કયા હશે જે લિપિડમાં જોવા મળે છે. એક સ્થાનાંતરણ એ છે ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ. એક સ્થાનાંતરણ છે ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ. અને બીજું છે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ. નામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ. લિપિડ એ બે પ્રકારના સ્થાનાંતરણની ક્રિયા એ દર્શાવે છે, ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ અને બીજું છે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ. આપણા માટે આ પોઈન્ટ અગત્યનો છે. હવે આપણે થશે કે કોને આપણે ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ કહી શકીએ અને કોને આપણે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ તરીકે લઈ શકીએ. બેમાં તફાવત શું છે તો એને આપણે સમજૂતી અહીંયા આપીએ. અને ધ્યાન રાખજો, ખાસ સમજૂતી આપણા માટે અગત્યની છે. અહીંયા આપણે દર્શાવીએ કે આવી રીતના લિપિડ એ આવેલ હશે કે આ ભાગ એ લિપિડનો છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ લિપિડના જે અણુઓ છે એને આપણે ક્રમ આપીએ કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. અહીંયા પણ 1, 2, 3, 4, 5 ક્રમ આપી દીધો. હવે લિપિડનો કોઈ એક જ ભાગ, લિપિડનો કોઈ એક જ ભાગ એટલે કે ઉપરનો ભાગ હોય તો ઉપરનો જ, નીચેનો ભાગ હોય તો નીચેનો જ, કોઈ એક જ ભાગ એ સ્થાનાંતરણની ક્રિયા દર્શાવે. કોઈ એક જ ભાગ એ સ્થાનાંતરણની ક્રિયા દર્શાવે તો એને ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ કહેવાય. અને એ સમજવું હોય તો અહીંયા ધ્યાન રાખજો કે માનો કે આ બીજા નંબરનો જે લિપિડનો અણુ છે એ બીજા નંબરનો જે લિપિડનો અણુ છે એ ચોથા નંબર ઉપર જતો રહે. બીજા નંબરનો જે લિપિડનો અણુ છે એ ચોથા નંબર ઉપર જતો રહે અને ચોથા નંબરનો જે લિપિડનો અણુ છે એ બીજા નંબર ઉપર જતો રહે. તો આને આપણે ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ફેરબદલી થાય કે બીજા નંબરનો લિપિડનો અણુ એ ચોથા નંબર ઉપર અને ચોથા નંબરનો જે લિપિડનો અણુ છે એ બીજા નંબર ઉપર જતો રહે, તો આને આપણે ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ તરીકે ઓળખી શકીએ. તો આ પહેલો પોઈન્ટ હતો કે જેની સમજૂતી એ આપણે આપી. હવે આપણે જ્યારે વાત કરીએ ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણની, તો અહીંયા પણ આપણે એ જ બાબત દર્શાવી કે અહીંયા આવી રીતના લિપિડના અણુઓ એ આવેલા હશે કે આ લિપિડના અણુઓ છે. અહીંયા પણ આપણે દર્શાવીએ કે નીચેની તરફ પણ આવી રીતના લિપિડના અણુઓ આવેલા હશે. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આને આપણે 1, 2, 3, 4, 5 અને 6 આ ક્રમ આપ્યો. નીચે આપણે આપશું A, B, C, D, E અને F. A, B, C, D, E અને F. હવે જો આ D નંબરનો લિપિડનો જે અણુ છે એ 2 નંબર ઉપર જતો રહે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે ડી નંબરનો લિપિડનો અણુ છે એ 2 નંબરના લિપિડના અણુ ઉપર જતો રહે અને 2 નંબરનો જે લિપિડનો અણુ છે એ
ડી નંબરના લિપિડના અણુ તરફ જતો રહે તો આને આપણે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ કહેશું. નીચેથી ઉપર તરફ અથવા ઉપરથી નીચે તરફ, ખ્યાલ આવે ને? અહીંયા એક જ બાજુની ક્રિયા હતી. મેં પહેલાં જ કહી દીધું કે એક જ બાજુ, કાં ઉપરના ભાગેથી કાં નીચેના ભાગેથી, પણ અહીંયા જે ઉપરનો લિપિડનો અણુ છે એ નીચે તરફ જાય અને નીચે તરફનો લિપિડનો અણુ એ ઉપર તરફ જાય, ત્યારે આ જે સ્થાનાંતરણની ક્રિયા એ જોવા મળે, જેને આપણે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ તરીકે ઓળખી શકીએ. પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો, કે કોને ટ્રાન્ઝિશન સ્થાનાંતરણ કહેવાય અને કોને આપણે ફ્લિપ ફ્લોપ સ્થાનાંતરણ તરીકે ઓળખી શકીએ. તો આ બે પોઈન્ટ એ આપણે ક્લિયર કરી ગયા. એક પોઈન્ટ પ્રોટીનનો હતો, બીજો પોઈન્ટ એ લિપિડનો હતો. હવે ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે આ મોડલ ફ્લુઇડ મોઝેક મોડલ એ સવિકૃત શું કામ છે? તો આપણે પહેલાથી કહેતા આવીએ છીએ કે જે ત્રણ ગુણધર્મને અનુસરે એ મોડલ સૌથી વધારે સવિકૃત થયેલ હશે. અને અહીંયા એ જ બાબતને આપણે રિપીટ કરીએ, કોષ રસતરના ગુણધર્મોની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકશું કે હા, પહેલો ગુણધર્મ એ જોવા મળે છે. પહેલો ગુણધર્મ જોવા મળશે કારણ કે બહારથી આવતા જે ખાસ કરીને કોઈ પણ લિપિડ અણુ હશે, લિપિડના અણુ એ સરળતાથી પસાર થઈ શકશે. પ્રોટીનમાંથી પણ, પછી આ જે શીર્ષનો ભાગ છે એમાંથી પણ, અને પૂંછડીનો ભાગ છે એમાંથી પણ જે લિપિડ અણુઓ છે એ સરળતાથી પસાર થઈ શકે છે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આપણે દર્શાવશું કે ચરબી દ્રાવ્ય કે લિપિડ દ્રાવ્ય અણુઓ માટે આ મોડલ લિપિડ દ્રાવ્ય કે ચરબી દ્રાવ્ય અણુ માટે આ મોડલ એ ખાસ કરીને પસંદગીમાન છે, કે પસંદગી મુજબના અણુઓને પ્રવેશવા દે છે. એટલે આ મોડલ એ પ્રવેશશીલ છે. પહેલો પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે બીજો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવીએ જે સૌથી મહત્વનો છે, કે માનો કે અહીંયાથી લિપિડના અણુઓ છે, જો પાણીના અણુઓ હોય અથવા પાણી દ્રાવ્ય અણુઓ હોય, પાણીના અણુઓ હોય કે પાણી દ્રાવ્ય અણુ હોય, તો આપણે એટલું કીધું હતું કે પાણીના જે અણુઓ છે એ અહીંયાથી પ્રોટીનમાંથી તો માનો કે પસાર થઈ જાય, હેડમાંથી એટલે કે શીર્ષના ભાગેથી પણ પસાર થઈ જાય, પણ પૂંછડીના ભાગેથી પસાર થઈ શકશે નહીં. ખ્યાલ આવશે? તો એના માટે અહીંયા એક પ્રોટીન આવેલું છે, અને કયું છે? અંતર્ગત પ્રોટીન, કે જે પાણીના અણુઓ છે એ પાણીના અણુઓ એ આવા અંતર્ગત પ્રોટીનમાંથી સરળતાથી પસાર થઈ શકશે અંદરની તરફ. તો અહીંયા પાણીના અણુઓ કે પાણી દ્રાવ્ય અણુઓ એ સરળતાથી પસાર થઈ શકે છે. બે મોડલ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, સેન્ડવિચ મોડલ અને એકમ પટલ સંકલ્પના ધરાવતું મોડલ, જેમાંથી પાણીના અણુઓ એ પસાર થઈ શકતા નહોતા, પણ અહીંયા થઈ શકશે કારણ કે અહીંયા અંતર્ગત પ્રોટીન હાજર છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ કે પાણીના અણુઓ સરળતાથી પસાર થઈ શકે છે, અને થઈ શકે છે કારણ કે ત્યાં હાજરી છે કોની? તો કે અંતર્ગત પ્રોટીનની, જે ખાસ કરીને એક વોટર ચેનલ
તરીકે વર્તે છે, વોટર ચેનલ તરીકે વર્તે છે. કોણ? અંતર્ગત પ્રોટીન એ વોટર ચેનલ છે કે તરીકે વર્તશે, જેથી પાણી, દ્રાવ્ય અણુ કે પાણીના અણુ એ સરળતાથી એમાં પસાર થઈ શકશે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને ત્રીજો પોઈન્ટ જે પણ અગત્યનો છે, જે અહીંયા આપણે દર્શાવ્યું, અહીંયા આપણે દર્શાવશું કે આ જે મોડલ છે ફ્લુઇડ મોઝેક મોડલ એ વેરિયેબલ અને અર્ધતરલ પ્રકૃતિ એ ધરાવે છે. વેરિયેબલ અને અર્ધતરલ પ્રકૃતિ એ ધરાવે છે. સિંગર અને નિકોલ્સને આ બાબત સમજાવી. કઈ રીતના? તો સ્થાનાંતરણ દ્વારા. તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ. જો વેરિયેબલ થાય છે, બદલે છે, બીજા નંબરનો લિપિડનો અણુ ચોથા નંબર ઉપર અને ચોથા નંબરનો લિપિડનો અણુ એ બીજા નંબર ઉપર આવે છે, વેરિયેબલ થયું, બદલાતી ક્રિયા એ જોવા મળી. અહીંયા પણ એ જ થયું કે બીજા નંબરનો જે લિપિડનો અણુ છે એ ડી નંબરના લિપિડના અણુ તરફ અને ડી નંબરનો લિપિડનો અણુ છે એ બીજા નંબરના લિપિડના અણુ તરફ એ વહન પામે છે. આ વેરિયેબલ ક્રિયા થઈ. બદલાવ એ જોવા મળ્યો અને સતત લિપિડના અણુ કે પ્રોટીનના અણુમાં બદલાવ એ હોવો જોઈએ અને બદલાવ થાય છે, જેને લઈને ખાસ કરીને આપણે કહી શકીએ કે વેરિયેબલ અને અર્ધતરલ પ્રકૃતિ એ આ મોડલ ધરાવે છે. આ સમજૂતી છે જે આપેલી છે સિંગર અને નિકોલ્સન, જે બીજા બે વૈજ્ઞાનિકો આપી નતા શક્યા, ડેવસન અને ડેનિયલ કે રોબર્ટસન દ્વારા આ જે સમજૂતી આપવામાં નથી આવેલી કે સ્થાનાંતરણની ક્રિયા થાય છે, મૂવમેન્ટ ક્રિયા એ જોવા મળે છે, એ દર્શાવવામાં આવેલી છે. અને આ ક્રિયા એ આપણે સમજી શકીએ કોના દ્વારા? તો કે સ્થાનાંતરણની ક્રિયા દ્વારા એ આપણે સમજી શકીએ. પોઈન્ટ તમારો અહીંયા એ ક્લિયર થઈ ગયો હશે. ત્રણેય ગુણધર્મને આ મોડલ એ અનુસરે છે, એટલે આ મોડલ એ સૌથી વધારે સ્વીકૃત થયેલ છે. પોઈન્ટ ક્લિયર? અહીંયા પણ ખાસ કરીને સંપૂર્ણ કોષ રસ્તરની જો જાડાઈ જોવા જઈએ તો જાડાઈ 75 થી 100 એંગસ્ટ્રોમ સુધીની હશે. અને બે વચ્ચેનું જો અંતર જોવા જઈએ, બે વચ્ચેનું જો અંતર એ જોવા જઈએ, વચ્ચેનું અંતર એ જોવા જઈએ તો 7 થી 10 એંગસ્ટ્રોમ સુધીનું એ જોવા મળશે. ખાસ કરીને આ મોડેલ માટે એક શબ્દ વપરાયેલો છે, પ્રોટીન આઇસબર્ગ ઇન ધ સી. પ્રોટીન આઇસબર્ગ ઇન ધ સી. હું તમને સમજાવી દઉં કે આ પોઈન્ટ કેવા શું માગે છે. પ્રોટીન આઇસબર્ગ ઇન ધ સી એટલે શું? શબ્દ આને લઈને છે, અર્ધતરલને લઈને. એને સી સમુદ્ર એ કોને કીધું? તો કે લિપિડ એ સમુદ્ર છે અને પ્રોટીન એ આઇસબર્ગ છે, બરફ. જેમ સમુદ્રમાં બરફના ટુકડા એ પડેલા જોવા મળે, જેમ સમુદ્રમાં બરફના ટુકડા પડેલા જોવા મળે, જે સંપૂર્ણ પ્રવાહી પણ નથી કે સંપૂર્ણ ઘન પણ નથી, એટલે કે કેવા સ્વરૂપે જોવા મળે છે? તો કે અર્ધતરલ સ્વરૂપે. ખ્યાલ આવી જશે ને વિદ્યાર્થી મિત્રો? એ સંપૂર્ણ લિક્વિડ નથી કે સંપૂર્ણ સોલિડ ક્રિયા નથી, બરાબર? અને આપણે ખ્યાલ જ છે કે સમુદ્રની અંદર જે બરફના ટુકડા એ પડેલા છે, બસ એવી જ રચના હોય. તમે ઇમેજિનેશન કરશો તો સમુદ્ર એટલે લિપિડ છે અને બરફના ટુકડા પડેલા હોય, બરાબર? એ પ્રોટીન છે. પ્રોટીન આઇસબર્ગ ઇન ધ સી તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. અને એ બાબત એ આ મોડલ માટે રજૂ કરવામાં આવેલી છે. આશા રાખું કે ત્રણે ત્રણ મોડલ એ તમને સમજાઈ ગયા હશે. હવે
આજનો પોઈન્ટ એ અહીંયા સુધી જ રાખશું અને જો પોઈન્ટ એ ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી જરૂરિયાતવાળા બાળકોને નીડ બેઝના વિડીયો એ મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ.